જૈન સાધ્વી અને શ્રાવકના અકસ્માતના મામલે પોલીસે માત્ર ગણતરીના કલાકોમાં જ અકસ્માત કરનારને પકડી પાડ્યો. સવારે લીમખેડા તાલુકાના કંબોઈ ખાતે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં જૈન સાધ્વીજી અને શ્રાવકનું મૃત્યુ થયું હતું. પોલીસે આ અંગે 8 ટીમો બનાવી 100થી વધુ સીસીટીવી તપાસ્યા હતા. પોલીસે અકસ્માત સર્જનારા દાહોદના વ્યક્તિને દબોચ્યો છે. મહત્વનું છે કે સવારે અકસ્માતમાં જૈન મુનિશ્રી આરિકા શ્રુતમતીજી માતાજી તેમજ તેમના શ્રાવક મનોજભાઈ શાહનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. જેને પગલે જૈન સંઘના આચાર્ય સહિત સાધુ સંતો દ્વારા અન્ય જળનો ત્યાગ કરી આરોપીને ઝડપી પાડવા માંગ કરાઈ હતી. જે બાદ 2 ડીવાયએસપી સહિતના 130 પોલીસ કર્મચારીઓની 8 ટીમોએ તપાસનો ધમધમાટ ચલાવ્યો હતો અને ગણતરીના કલાકોમાં જ દાહોદના જુમ્મા મસ્જિદ પાસે રહેતા વાહનના ડ્રાઈવરને પકડી પાડ્યો હતો. ડ્રાઈવરની કડક પૂછપરછ કરતા તેણે જ અકસ્માત સર્જ્યો હોવાની કબૂલાત કરતા પોલીસે ડ્રાઈવરની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. થી લઈને કતવારા સુધીના ખંગેલા સુધીના તમામ સીસીટીવી કેમેરા જે 100 ઉપરાંતના સીસીટીવી કેમેરા હતા, જે ટીમમાં લગભગ 130 ઉપર માણસો હતા. આ તમામ માણસોએ ડેપ્થમાંથી જેટલા બી રસ્તાઓ મળી રહ્યા છે, તેમના ઇન રસ્તાઓ ક્યાંથી છે, બાયપાસ રસ્તાઓ ક્યાં છે, એ તમામને ઝીણવટપૂર્વક ચેક કરી જે ફેટલ નિપજાવનાર ગાડી છે એ ગાડીને શોધી કાઢી અને તેમના ચાલકને પણ શોધી કાઢ્યો છે અને અનડિટેક્ટ ગુનાને ડિટેક્ટ કર્યો છે. તપાસમાં એવું જણાય એવું છે પ્રાથમિક દ્રષ્ટિએ કે જે ચાલક છે એમણે પોતે બેદરકારીથી નેગ્લિજન્સી ડ્રાઇવિંગ કરી અને પોતે જાણતો હોવા છતાં કે ભાઈ આ પ્રકારનું કૃત્ય છે એ માણસનું મૃત્યુ નિપજાવી શકે છે, તેમ છતાં એક રશિયન નેગ્લિજન્સી ડ્રાઇવિંગ કર્યા અને જે રાહદારી ચાલી રહ્યા હતા એ રાહદારીને પાછળથી ટક્કર મારી તેમના બંનેના મોત નિપજાવી અને જગ્યાને ત્યાં મદદ કરવાને બદલે ત્યાંથી છોડી દઈ અને નાસી જઈને ગુનો કર્યો છે.